ચા બનાવો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. વરસાદે જો આમ મંડાણ કર્યું છે, હવે જોઈએ આવે કે નહીં. આપણો તો પ્લાન છે પરબ જવાનો. મમ્મી હા પાડે તો જાઉં. મમ્મી જાય પરબ ના. તો ફાઇનલી મમ્મીએ જવાની પરમિશન આપી દીધી ને આપણે નીકળી ગયા પરબ જવા માટે. જય રામાપીર લાગે તો તીર, બાકી જય રામાપીર. અને રસ્તો પકડી લીધો છે પરબનો. અહીંયા થોડુંક કામ હતું વચ્ચે, અહીંયા પતાવા ગયા હતા. અને હવે અહીંથી પાટીદળથી થાય ને જેતપુરથી ડાયરેક્ટ પરબ. અને જો ટાઈમ રહેશે તો તોરણીએ જાશું, કારણ કે તોરણીયા મારા બા ને દાદા છેલ્લી વખત ત્યાં ગયા હતા. એને ટૂંકમાં અત્યારે તો હાલ નથી, પણ એને 3 વર્ષ થયા. પણ છેલ્લે આ દાદા હું ભેગો ગયો હતો. અમે ત્રણેય છેલ્લે દર્શન કરવા પરબ નહીં પણ તોરણીયા ગયા હતા. એટલે ત્યાંની ઘણી મારી બા દાદા આરેની યાદો છે. તો હવે આપણે નીકળી ગયા છીએ પરબ જવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે મેળામાં આવી ગયા છીએ. અને 12 બીજનો રામાપીરનો જે મેળાનું ટ્રાફિક છે ને, ટ્રાફિક તમે જુઓ પહેલાં ફૂલ ટ્રાફિક. હો ભાઈ, માણસો તો ઠીક હોન્ડાઈ નથી અમારે, આપણે ઠીક આમ પાર્કિંગ કરવા જવું પડ્યું, એટલું ટ્રાફિક છે. આપણે આમ મંદિર બાજુ આવેલા જાય છે, જોયો એ બાજુ કઈ રીતની પરિસ્થિતિ છે બધી. દર્શન કરવા મળે કે ન મળે આગળ જોઈ પછી બરોબર. પણ આમ હોન્ડા જોવો, તમને હોન્ડા જોઈને એમ થાય કે એટલા બધા માણસો કેટલા છે હોન્ડા, એટલા આનથી ડબલ હોન્ડાથી પાછળ છે. લગભગ આપણે હજી 2 કિલોમીટર તો અંદર હાયલા જ ગયા છે, હાયલા જ રાખી. ખબર નહીં હશે કેટલું હાલવાનું છે. તો વાંધો નહીં, વ્યવસ્થા બધી કમ્પ્લીટ છે, સારી વ્યવસ્થા છે ટ્રાફિકની બધી. માણસો હચવાય છે, ટૂંકમાં કહેવાય ને ગડબડ ગોટો કંઈ થતો નથી, એ રીતની બધી વ્યવસ્થા છે. અને હવે આપણે જઈ મંદિર બાજુ. તો પહેલાં મેળો છે લગભગ સાઈડમાં રહી ગયો મારા ખ્યાલથી. આ બાજુ આપણે લગભગ મારા ખ્યાલથી ભૂલથી આપણે ડાયરેક્ટ મંદિરમાં જ પહેલાં આવતા રહ્યા છીએ. હવે જાય પછી ખબર પડે આગળ. અહીંયા બધા માટે ચાની વ્યવસ્થા તમે જો, લગભગ લાખો લોકો અહીંયા આવશે, બધાને ચા આપવા બધા જાય છે. અને માણસો પહેલાં તમે જોઈ લો, આપણે થાય કે એની મારે મેળો ભરાણો જોરદાર મેળો ભરાણો છે. લોકો એટલા એવા છે એની વાત ન પૂછો તમે. આમાં આપણને ઓળખતા છે એ ઘણા ભટકાવાના છે, જોયું તમે. આપણે હવે જઈએ આમ અંદર બાજુ, બરાબર. અને તમારા રસ્તાને કંઈ ટપ્પો નથી પડતો હજી તો સીધો હાલો જાવ પછી જોયું જાય જેવું થાય એવું. ત્યાં નીકળશું કે દર્શન કરી લેવું, બીજું શું હોય. લાગે તો તીર, બાકી જય રામાપીર. इतने तेजस्वी लोग हैं हमारे पास. મંદિર ગોતમાં વાંધો ન આવ્યો, રખડતા આપણે પહોંચી ગયા મંદિરે. અને હવે આપણે અંદર દર્શન પણ કરી લઈએ હમણાં છે. અંદર ફોટા બોટા પાડવા દઈએ કે નહીં એ આપણને બહુ કંઈ ખબર છે નહીં, તો જાય પછી સાચી ખબર પડે. હાલ તો આપણે મંદિરે પહોંચ્યા છીએ, બરાબર. મંદિર તમે જોઈ લે, મંદિર છે 1 નંબર. તો બધા જય રામાપીર લખી નાખજો મારા કલે જાઓ. જય રામાપીર. આમાં જવું ક્યાં થયું? લગભગ માંથી જવા. હાલો સાહેબ, આ મંદિરનો નજારો હે. હવે આપણે જાય ઓલી બાજુ જ જવા હે લગભગ. છે મંદિરનો ફ્રન્ટનો વ્યૂ, બરાબર. એમાં મેં તમને કીધું કે પાછળ દર્શન નથી કરવા દેતા, પણ આમ આગળથી ટૂંકમાં લાઈનમાં દર્શન બધાને કરવા જ દે છે. પાછળ પાસવાળા માટે એટલે જ રાખ્યું કે વ્યવસ્થા ટૂંકમાં ખોરવાય નહીં એટલા માટે. બાકી આ મંદિર છે એવું બધું છે. લાખો લોકો દર્શન કરવા આવતા હોય છે. તો તમે માણસોનું ટ્રાફિક કેટલું છે. બરોબર. ના આપણા અત્યારના જે ગાદીપતિ બાપુ છે એ એવું બધું છે. આપણા ચંપલ ઓલી બાજુ પડ્યા છે, લેતા આવી. જો તમે મંદિર છે અને અહીંયા ભજન પણ ચાલુ છે. અને કરોડો લાખો લોકો મેં તમને કીધું ને એમાં આવ્યા છે. અને હવે આપણે જઈએ દર્શન કરી લીધા, મેળા બાજુ જઈએ, એવો બધો પ્લાન છે. આગળ તમને જઈને પછી બતાવી નથી. હાલો મેળો તો દેખાઈ ગયો, ઝૂમ કરીને થોડુંક બતાવું. હમો
અને આપણે ટ્રાફિક હતું એટલે અંદર મંદિરની અંદર તો ન જઈ ગયા, પણ બહારથી ફરતી પ્રદક્ષિણા કરી લીધી એટલે ભગવાનના કહેવાય ને આશીર્વાદ મળી ગયા. હા, એ તો પણ રમકડા એના બધા સ્ટોલે એટલા બધા છે, તમે વાત પૂછોમાં. તમે તો તમે અખંડ ગિરનારી સાધુ ને બધા આવતા હોય અહીંયા, બરોબર? એવું બધું છે. ભાઈ આ છે આખો મેળાનો નજારો, બરોબર? જુઓ તમે, માણસો ને છોકરા અત્યારે વધારે આવ્યા છે, કારણ કે હવે છોકરાની ઉંમર જ છે મેળો કરવાની, એટલે એવું બધું છે. હવે જોઈએ આપણે આગળ કેવું કરીએ છે. અને અમારા ઘણા આપણા જાણીતા મળવાના છે, બરોબર? જોઈએ હવે આગળ. આપણે તો કાંઈ બેસવાની ઈચ્છા નથી, કારણ કે જો આપણે બેસીશું ને તો તકલીફ પડી જાય થોડીક આપણને, કારણ કે હવે શરીર થોડુંક ફેલે, ખાધા પીધા ઘરનું જેવું થઈ ગયું છે, એટલે વાંધો નથી. એવું બધું છે. જોઈએ હવે આગળ જો ઈચ્છા થાય તો એકાદ આમ બેસીશું, બાકી જય રામા પીર. ટ્રાફિક જ છે ભાઈ. આપણે છે ને જો માઇક લગાડી લીધું છે ગળે, એટલે આપણા સિવાય કોઈનો બીજાનો અવાજ આવશે નહીં. આમ જો આ બાજુ મને એમ થયું કે મને થોડો કંટાળો આવતો, મેં કીધું છે ને મંદિરે ડાયરેક્ટ વયો જાઉં, પણ એની માને મેળામાં આવ્યો ને આમ જમાવટ થઈ ગઈ હો. પણ અંદરથી જો તમે બરોબર. કોઈ મેળામાં આવ્યું હોય તો કોમેન્ટમાં જરૂર લખી દેજો. જય રામા પીર. એની માને એક તો અહીંયા ગરમી એવી અને ટાવરનો એવો લોચો છે ને, વિડીયો આપણે લાઈવ કરો તો પણ થયો જ નહીં. મેં કીધું હવે આપણા નસીબ, બીજું તો હું. અને અહીંયા જો બધું ચાલુ થઈ જુઓ તમે, એવું બધું છે. બોલાની વ્યવસ્થા છે, કોઈને ખાવું હોય તો, ઠંડુ થવું હોય તો, બરાબર? હજી હાઈલા જાય છે, કેટલું છે એ જોઈએ હવે. અમે નાના હતા ને ત્યારે અમે આમાં બેસતા હો, બહુ મજા આવતી. બધા આપણે સામું જ જોતા હોય છે. હા જાય આપણે, એ થોડુંક જોરદાર લાગે છે એની માં. જો આમ કહેવાય ને હારા ઓલા જ્યુસ ઢીલા થઈ જાય એવું છે. આ બાજુ આખો નજારો મેળાનો. ભાઈ આપણને તો કહેવાય ને કે વસૂલ ધક્કો વસૂલ, બરાબર? બીજું કંઈ જોવાનું થતું જ નથી એની માને. અહીંયા મોતના કૂવામાં આપણે નથી જોવા જવાનું થતું. બાકી આમ જોયેલું મેળાનું ટ્રાફિક એટલું બધું નથી, વધારે ટ્રાફિક તો મંદિરે જ હતું. અહીંયા એટલું બધું કાંઈ ટ્રાફિક છે નહીં જોઈએ એટલું. માણસો નવા મળ્યા રાખે એવું બધું છે. અને કોઈ જોઈએ આગળ એવું કરીએ છે. આમાં હારાનું ઢીલું થઈ જવાનું હે. બેતા તો બેહી ગયું છે. અંજા બધા વીજળીને જેમ એમ જ કહેવાના છે કે ધીમી અકાલ તારી માને ધીમી અકાલ. આમાં સેલ્ફી નો એકતા ગીત વાળા એટલો પે કરીને મગજ ખરાબ કરે ને, બોલવાનું કઈ વારો જ ન આવવા દે મારા હારા. પણ આપણે લગભગ ઓલી બાજુ બહાર નીકળાય છે, ત્યાંથી પ્રેમથી બહાર નીકળી જાય, બરોબર?
આમાં આપણે ક્યાંથી ક્યાં નીકળ્યા નથી ખબર જ નથી. મેળાની બહાર નીકળ્યા છે, હજી તો આપણું બાઇક પડ્યું છે, રસ્તો ગોતવાનો છે. અમે ડાયરાના ડૂમ છે, ઓલા ડૂમ છે, આમ છે, કેટલા ડૂમ છે. ડૂમ તો હે પણ આ એટલી ઓલા કહેવાય ને વિભાગે એટલા છે ને કે હું ટલીએ ચડ્યો હો કી બાજુ જાઉં મારે નહીં તો પાછા હું 4-5 કિલોમીટર હાલી હાલી થાય કે એવા એમ કે લાંબા લહ થઈ ગયા છે એની માને. ટ્રાફિક તો પણ લગભગ કાલ વધારે થાય કારણ કે કાલ બીજ છે, આજ તો માપે માપે ટ્રાફિક છે. બધા અંદર ભજન સંતવાણીના ગીત વાગે છે કે નહીં આપણને કઈ ખબર નથી. આપણે જોઈએ હવે જેવું રહે એવું બરાબર. બાકી મને જોવા વાળા હે ને ભલે જોયા રાખે, હું શરમાવાનો નથી, વિડીયો બનાવતા ગમે એ થાય. એક બાજુ ગરમી આવી અને તાપે એવો, વરસાદનું તો કાંઈ છે નહીં નિંદાણ, અને ટ્રાફિક એટલું જરૂર ટ્રાફિક થાય ને એટલે તમને બફારા ગરમી વધારે થાય બરાબર. એ હુકામ થાય મને નથી ખબર પણ થાય એ ખબર છે ખાલી. આપણે જો આપણો ગેટ આવી ગયા એ બાજુ આપણું બાઇક પડ્યું હતું ને એ બાજુ પ્રેમથી વહે છે. અહીંયા હવે બહુ ટ્રાફિકમાં રહેવાય નહીં બરાબર. કારણ કે માણસો આવ્યા હતા રાતે ડબલ માણા ભેગું થાય ડાયરામાં. જો કેવડું મણ આવે. આપણે અહીંથી નીકળીને વયા જાય. આપણે હવે આખું મંદિરને મેળાને બધું કરી લીધું. હાશ હે ભગવાન. ટ્રેક્ટર જો કેટલા બધા પડ્યા છો તમે. વ્યવસ્થા એક નંબર હો ભાઈ, કાંઈ ઘટે જ નહીં એમાં. આટલા બધા માણસો, હમણાં તમને બહાર બાઇક બતાવું મેં તમને અડધા બધા, આટલા બધા માણસો છે ભાઈ. એનું બધાનું જમવાનું, એ બધાને હાંસવવા, ચા પાણીનું બધું મેનેજમેન્ટ આ મંદિર કરે છે. બહુ મોટી વાત કહેવાય કે અમારા જવાના કોઈ ઢીલા થઈ જાય સમજા આ બધું કરવામાં. પાછું હે કહેવામાં આપણને શરમ ન હોય, વસ્તુ હે હે ભગવાન રામાપીરનો પ્રતાપ છે ને ત્યારે જેટલું હાલે, બાકી હાલે નહીં. હવે આપણને આપણો રસ્તો મળી ગયો છે, અહીંથી જવાના સીધા ઘેર. હા હા હે ને આ જે બાઇક રાખ્યા ને એ તમને બતાવી દઉં. પછી પાછળ જોઈ લો કેટલા બાઇક છે આ બાજુ એટલું બરાબર. હજી તો શરૂઆત છે, અભી તો રૂકો અભી મજા આવેગા. આ બાજુ હવે તમને બાઇકને બધું બતાવું કેવડું છે. કારણ કે એ તો એક જ વિભાગ છે, બીજા વિભાગના બાઇક જે આ બાજુ રહી બતાવું તમે જો. અહીંયા જો હજી આપણે બાઇક પડ્યા ને સામે ત્યાંનો ટ્રાફિક જોવો તમે, એટલો ટ્રાફિક છે ભાઈ. તો આ મંદિર છે, અહીંયા આપણે દર્શન કરી લીધા અંદર. આ બાજુ ગુરુ દત્તાત્રેય છે, આ બાજુ અંબામાં છે અને સામે શંકર ભગવાનનું મંદિર છે. હવે જોઈ દેવલમાં છે તો ટ્રાય કરીશું કે વિડીયોમાં લઈ આવી અને તમારી યારે પણ મુલાકાત કરાવી માતાજીની બરાબર. જોઈએ હવે આ મંદિર બને છે આખું, અને આજ તો ટ્રાફિક જાજુ રહે કારણ કે કાલ બીચ છે એટલા માટે. તો ગઈ વખતે આવ્યા ત્યારે ભાઈ હતા દેવાલમાં, ભાઈ પાછી મુલાકાત કરાવી જેને આપણે રહેવાની બધી વ્યવસ્થા કરી દીધી હતી. એ મજામાં એ આઈમાં કે નથી? ત્યાં તો બીજા બેઠા છે, સત્સંગ કરે છે. હે એવું એવું ગોંડલ ચા બનાવો એને ઉતારે. એ તો બરોબર છે. જોઈ દેવલમાં આઈમાં તો હાલ નથી આવે એમાં બહાર છે કંઈ ખબર નહીં મને, પણ આપણે તમને દેવલમાંની સરસ મજાનો ફોટાનું દર્શન કરાવી દઈ. ભગવતી સ્વયં આશીર્વાદ આપવા ઉતરા હોય એવું લાગે છે. અને જે પણ કલાકારે બનાવ્યું હોય એને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવું બનાવ્યું એના માટે. આપણે મંદિરેથી નીકળી જઈશું જુનાગઢ જવા માટે. જુનાગઢ 2-3 જગ્યાએ જવાનું, ગઈ વખતે આપણે નહોતા જઈ ગયા. વિલિંગડન ડેમ ને એ બધે દર્શન કરાવું છું તમને, મગરવિના ને બધા. માણસોનું ટ્રાફિક જો એટલું ને એટલું જ છે, એમાં કાંઈ ઘટાડો નહીં, એવું બધું છે બરોબર. હાલો જય માતાજી. આવજો ગોંડલ મારું, તમારો વિડીયો આવશે આમાં ચેનલમાં મારી. બેયનો આવી જાય, બે બાપાનો આવી જાય. હા ના માતાજીને થોડાક બીમારી છે ને એટલે વાંધો છે, અથવા તો બહાર છે. હા બીમારી છે વધારે, હમણાં થોડાક બીમાર હતા એટલે. હા જાજા માણસ હોય ને એટલે પછી થોડીક તકલીફ પડે એમ. વાંધો ને પરબે તો હું જાય, પરબે બહુ ટ્રાફિક છે.
બહુ ટ્રાફિક છે મેળામાં બહુ છે અત્યારે જાહે જ માણા રાતે વધારે ભેગું થાય અહીંથી તોરણીયા જાહો ડાયરેક્ટ બરોબર અહીંથી તોરણીયા નજીક પડે કેટલું થાય 14 કિલોમીટર બરોબર તોરણીયા એટલું હશે ટ્રાફિક હા ચોકી ડાયરેક્ટ ઓલી બાજુ હાલો મેળા રામ રામ હા આપણે તોરણીયા જવાનો પ્લાન નતો પણ થઈ ગયો હારે દાદા હે ચોકી બરોબર હા સીતારામ બાપુ હા બરોબર સમજી ગયા બરોબર ઉભા રહ્યો આગળ લઈ લઉં તો ભાઈ આપણે એવું હતું કે ભાઈ કાંઈ પ્લાન નહોતો તોરણિયાનો પણ આપણને દેવલમાં એ બે દાદા મળ્યા એ કે અમે તોરણિયા જઈએ એટલે મેં કીધું અહીંથી નજીક પડે પાછા કે 14 કિલોમીટર તો મેં કીધું હાલો આપણે જઈ આવી હારો કારણ કે હજી થોડોક દી છે ત્યાં જઈ જાય દર્શન કરી લઈ પછી શું કે એક સપનું હતું કે મારા દાદા અને મારા બાને ગયા હતા તો આપણે પણ જઈ આવી એવું બધું છે પાછળ આવે છે દાદાની આગળ હે ને દાદાની રહી આપણે પાછળ જવાનું આવો હથવારો મળે ને એનો હું ભાઈ મિત્ર આપણા જેવડા તો ઘણા મળે પણ આવડા મિત્ર મળે તો એની પાસે ઘણું શીખવા મળે એની પાસે જૂનું જ્ઞાન હોય ને મોટા હોવું જોઈએ આજકાલની પેઢી પાસે ના હોય ભલે ટેકનોલોજીનો સમય છે આની એને તો ન પોગે મારા કલેજા ન પોગે मजा आया બાપા જાય છે ને આપણે એની જઈ પાછળ જે ચોકી છે ત્યાં દર્શન કરવાના છે તોરણિયાનો ઇતિહાસ દાદા એમ કહેતા હતા કે ત્યાં સેવાદાસ બાપુ હતા અને મહાદેવનું મંદિર હતું સેવાદાસ બાપુએ કંઈક જે ધૂણો ટૂંકમાં ચીપ્યો હતો એ ધૂણામાં નાખ્યો હતો અને ધૂણો જાગૃત થાય એવું કંઈક બોલ્યા હતા અને પછીથી ત્યાં તોરણિયા મંદિર વખણાનું અને હાલ જે પબ્લિક છે એ દાદા એમ કહે છે કે પરબ કરતાં પણ 2 ગણી નહીં પણ 3 ગણી પબ્લિક તોરણિયા છે તો જઈએ આપણે એને જોઈએ કે શું છે શું નહીં બધા જોડાયેલા રહેજો મોજ આવશે મોજ બરાબર તો અત્યારે આપણે ચોકીમાં રસ્તામાં એક મંદિર આવે છે રામદેવ પીરનું ત્યાં આવી ગયા છીએ જે સીતારામ બાપુ સ્મૃતિ ભવન સીતારામ બાપુએ ત્યાં મંદિરની રચનાને બધું થયું હતું એની આ ધૂણો એમ ને તમે ધૂણો કહેતા હતા એ જ કે ચીપિયો ભરાયો હતો એ આ ઓલો ચીપિયો બાપુએ ભરાયો હતો એ જ ધૂણો ઓલી બાજુ જ જોવા કાકરી લાગે એવી હો કાકરી કરી લે બીજું શું આ સીતારામ બાપુની સમાધિ બરોબર જય રામ આપે બધાને જય રામદેવ જય દ્વારકાધીશ આજે આપણે સીતારામ મંદિરના જે બાપુ છે એ આપણે હાજર છે અને આપણે જે આ રામાપીરનું અહીં મંદિર સ્થાપના થયું ચોકીમાં એનો કઈ રીતે ઇતિહાસ છે અને જે આપણે સીતારામ બાપુ છે એનું કઈ રીતે અહીંનો ઇતિહાસ છે એના વિશે 1991-92માં સદગુરુ મહારાજ સીતારામ બાપુ પરબથી અહીંયા પધાર્યા 66 વર્ષ પરબ ગુરુ મહારાજ સીતારામ બાપુએ સેવા આપી અને મારા દાદા ગુરુ ગંગામાના શિષ્ય સીતારામ બાપુ પૂર્વાશ્રમમાં જન્મસ્થળ ડુમિયાણી ભારાઈ કુટુંબ રબારી કુળમાં જન્મ થયેલો ગુરુ મહારાજનો અને બાળ માનસથી 17-18 વર્ષથી ઉંમરથી દાદા ગુરુ ગંગામાની સાથે પરબ સેવામાં જીવન સમર્પિત કર્યું 1994માં ધૂણો અમરનાથનો ધૂણો સદગુરુ મહારાજ સીતારામ બાપુએ પ્રાગટ્ય કર્યું ત્યારથી આજ સુધી ગમે ત્યારે ધૂણામાં ચીપિયો નાખો એટલે અગ્નિ દેવતા પ્રાગટ થાય જ એ ધૂણાનો ઇતિહાસ આ છે એ જ અમરનાથનો ધૂણો અખંડ ધૂણો કહેવાય એમ 9/9/99 સદગુરુ મહારાજ સ્વ ઈચ્છાથી સમાધિ થયા છે સ્વ ઈચ્છાથી દાદા ગુરુ ગંગામાને વચન હતું કે તારે જ્યારે આવવું હોય ત્યારે અમારી પાસે આવતો રહીજે પણ પરમ ગતિ પુણ્યતાને પામેલા સદગુરુ મહારાજ સીતારામ બાપુ હતા ઈચ્છા શક્તિ થઈને સમાધિ ત્યાં 9/9/1999 બધાએ નવડા ભેરા કર્યા અને સનાતન ધર્મમાં ભાદરવી અમાસ એટલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસને આપણે ભાદરવી અમાસ કહી છે ભાદરવી અમાસના
દિવસે સવારે 6 વાગે સમાધિ થઈ ગયા. બરોબર. અને ગુરુ મહારાજની પાછળ 7 મહિના પછી 2002ની સાલમાં ઈસવીસન 2002ની સાલમાં મોટો ભંડારો ગુરુ મહારાજની પાછળ મોટો ઉત્સવ થયો હતો. બરોબર. 8 દિવસ રામદેવજી રામાયણ અને રામાયણ વાંચનાર મુરદાસ બાપુ મેસવાણીયા રામમઠી સુરત બરોબર. એ ઉત્સવ 8 દિવસનો દિવસ રાત 24 કલાકના કાર્યક્રમો હતા. વાહ, ખૂબ સરસ ઇતિહાસ છે મંદિરનો અને ખરેખર કાલ બીજ છે તો બધા ભક્તોને પધારવા હા, નમ્ર વિનંતી. વર્ષમાં મહાબીજ, અષાઢી બીજ અને 27મી તિથિ સીતારામ બાપુની શ્રાવણ મહિના છેલ્લા દિવસે આવશે. બરોબર. આ 3 મોટા ઉત્સવનું આયોજન અને ગુરુ પૂર્ણિમાનું આયોજન વર્ષમાં 4 ઉત્સવ થાય છે. સદગુરુ સીતારામ બાપુની જય. તો આ રીતનો બધો ઇતિહાસ હતો મંદિર તમને આ પૂરો બહુ લાગ્યો. જય રામાપીર, જય દ્વારકાધીશ.